આવવા જેવું કંઈ છે નથી, આવન જાવન જેવું કંઈ છે નથી, જન્મ મરણ જેવું બી કંઈ છે નથી. જન્મ મરણ કોને હોય? દેહને હોય, આત્માને તો હોય જ નહીં. અને આત્મા આવતો બી નથી, જતો બી નથી. આત્માનો જન્મ બી નથી થતો અને આત્માનું મરણ બી નથી થતો. એ તો પહેલેથી અવેલેબલ જ છે. પણ આપણને જ્યારથી માતાના પેટમાંથી બાળક રૂપે આ શરીર અવતર્યું ત્યારથી આપણને આ દેહાધ્યાસ લાગુ પડી ગયો. આપણી માતા, આપણા ઘેરવાળા, આપણા સંસારના માણસ આપણને લાલો 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 કરીને પુકારે છે. એટલે પેલા નાના છોકરાને એવું થાય, એના દિમાગમાં, એના મનમાં કે બધા જ મને લાલો કહીશ તો મારું નામ જ લાલો છે. બસ ત્યારથી આ ગ્રંથિ જોડાઈ ગયેલી. હવે એ ગ્રંથિ જલ્દી છૂટે નહીં. ત્યારથી નામ એને નક્કી કર્યા કે મારું નામ લાલો છે. બધા લાલો લાલો પુકારે ને મા, બાપ, ભાઈ, બેન, સગા, કાકા, કુટુંબમાં લાલો લાલો કહે. એટલે મનોગ્રંથિ એટલી બધી એની ફિટ થઈ ગઈ કે એ બીજું એ કરવા માંગે નહીં. બસ હું લાલો જ છું. પણ એ શરીરનું નામ છે, આત્માનું કોઈ નામ છે નથી. એ શરીરનું નામ છે. આપણું મને એવું દ્રઢ કરી નાખેલું કે ને આપણે કોઈને બોલા લાલો કરીને બોલાય એટલે ફટે કે ઉઠી ના આવે. પણ લાલો કાં છે તે તો બતાવો. આ હાથ લાલો, પગ લાલો, મોણો માથું, કયો લાલો છે? લાલોનો હોડવા ગયા તો કઈ રહે એવું નથી. ત્યારથી આ મનોગ્રંથિ બંધાઈ ગયેલી છે. પણ જ્યારે સાચા સદગુરુ મળી જાય, અનુભવી જ્ઞાની પુરુષ મળી જાય, ત્યારે આ નામ જે રિલેટિવ નામ છે એની પર ચોકડી મરાવે. જે આદિ અનાદિનું મૂળ નામ છે, જે આપણું સ્વરૂપ છે, એની પર આપણને ભાન કરાવે, એનો અહેસાસ કરાવે, એની અનુભૂતિ કરાવે. અને એ આદિ અનાદિનું નામ કલ્યાણદાસ સાહેબે તમને મને બધાને જ આપેલું છે. બસ આપણે અનુભવ્યું નથી, એ આપણી ખામી છે. બાકી સંતો કઈ બાકી રાખતા નથી. ખામી આપણામાં જ. સંતો મહાપુરુષોમાં ખામી નથી. આપણો અભ્યાસ અધૂરો હોય, આપણે અભ્યાસ બરાબર નહીં કરતા હોય, સાહેબના વચનોમાં નહીં રહેતા હોય, એ આપણી ખામી છે. સાહેબની કોઈ ખામી નથી, આપણી ખામી રહી જાય છે. એ નામ દરેકના ઘટમાં રમી રહેલું છે. અત્યારે પણ હરદમ નિત્ય હાલ દરેકના ઘટમાં છે. અને એ નામ સદગુરુએ આપણને બતાવ્યું છે. એ નામમાં સુરતા રાખવાની છે. એટલે સવારામ બાપા બોલ્યા, કોઈ સુરતા સુગડ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. આડમ તો અંતરમાં વસે, આ ભજન કરો તો ભેટે. આ દિલ દરિયામાં ડૂબકી મારો, સીટ ફરો છો છેટે. હું કઈ ભગવાનને બહાર હોડવા જાય? આમાં જ છે. જે સદગુરુએ લાઈન આપેલી બસ એમાં રહેવાનું. તો પરમાત્મા હરદમ હાલ હજુર છે જ. કોઈ જગ્યાએ ગયો નથી, કોઈ જગ્યાએથી આવવાનો છે નથી. આપણે જ્યાં બેઠા છે ત્યાં જ એ પરમાત્મા સ્વાત્મા મોજૂદ છે. પણ આપણને ખબર નથી. આ તો અમને બી ખબર નહીં. પણ બાપા જયારે મળ્યા, સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા, તો કાં જોધલપીરને હોટવા જાય? તારો જોધલપીર તારા ઘટમાં છે? અરે મેં કહું બાપા કેસરી આપણે ગઈએ છીએ આને તે, એ બધું શું છે? ચાલો એ તો ગુરુ ગાડી છે. આપણે તારે જોધલપીરને જોવો છે, ચાલ બેસી જા, જોધલપીર બતાવો. ઘટો ઘટમાં જોધલપીર રમી રહેલો છે. એ તો બાપાએ સગુણ રૂપે જન્મ ધરીને આવ્યા, દીન દુખ્યાના દુઃખો બાપાએ દૂર કર્યા. પણ એ બાપો તો જન્મે ને મરે છે, એનું શરીર જન્મે છે, મરી ગયું છે. પણ આદિ અનાદિનો તને જોધલપીર બતાવો. બાપાએ જ્યારે શાન કરી અને શાન જ્યારે નક્કી થઈ, ઈશારો નક્કી થાય, તો ઘટો ઘટમાં જોધલપીર રમી રહેલા છે. દરેક જગ્યાએ પરમાત્મા મોજૂદ છે. એટલે રવિરામે કીધું કે આનો શેડો આવે એવો નથી. અને મારા ભાણ બાપાએ મને અમર પ્યાલો આપ્યો. જો સંતો એને અમર પ્યાલો કીધું. નામ એ અમર છે, એ કોઈ દાડે મરતું નથી. અને લાલો કહેવાય, એ શરીર મટી જાય એટલે લાલો મટી જાય. પણ જે આદિ અનાદિનું નામ છે એ અમર છે, એ જન્મતું હો નથી અને એ મરતું નથી. એ જ્ઞાન સદગુરુએ આપણને આપેલું છે. એ આદિ અનાદિનું નામ આપેલું છે. અને એ આદિ અનાદિનું નામ દરેકના ઘટમાં બિરાજમાન છે. પણ આપણે જાણતા નથી. જ્યારે અનુભવ થાય
ત્યારે ખબર પડી કે ઓહો આ તો આદિ અનાદિનો. અને એની તરફ રવિરામે ઈશારો આપ્યો કે મારા ભાણ બાપાએ અમર પ્યાલો મારા સદગુરુએ પાયો, મન મસ્તાના ફિરું મેં દીવાના, અમરાપુરની આસ કરું તો છોડ દિયો તમે દેહ અભિમાના. कितना लंबा कितना चौड़ा कितना है ब्रह्म का अनुमाना, सोही साहेब का भेद बता दो छोड़ दियो और सब नाना जो. कितना लंबा कितना चौड़ा कितना है ब्रह्म का अनुमाना, सोही साहेब का भेद बता दो और छोड़ दियो सब. બધું જ્ઞાનભાઈ નેવે મૂકી દે ત્યારે રવિરામ બોલ્યા, આપથી ઊંચા પવનથી ઝીણા, આડમ હે અપરંપારા, વઢે ઘટે ને રાખે બરાબર, કાયમ વસે તારા ગીર. તારા કાયમ તારી અંદર વસી રહેલો છે પરમાત્મા પોતે, પણ ભેદ વિનાના ઘરોઘર ભટકે, મૂર્ખ લજાવે ઈ બાના, આપના સૂજે ઈ તો પથરાને પૂજે, ધરે સાહેબ કા કુડા ધ્યાના. આપના સૂજે એ તો પથરાને પૂજે. જો ધરે સાહેબ કા કુડા ધ્યાના. આ રવિરામ સંત કહે છે. વેદો શાસ્ત્રમાં આ બધું છે, પણ ગુરુ વગર જ્ઞાન થાય એવું નથી. જ્યાં સુધી અનુભવી પ્રગટ પુરુષ અધિકારી પુરુષ નથી મળતા ત્યાં સુધી આ વાત અધૂરી રહી જાય. અને છેલ્લે રવિરામે કીધું કે ભાણ બાપા મહિલા એટલે અબ નહીં આવો અબ નહીં જાઓ અબ નહીં ધરું મેં કુડા ધ્યાના. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે મારા ભાણ બાપાએ લીખ દિયા પરવાના. જો નામનો પરવાનો, નામની જેને અનુભૂતિ થઈ ગઈ ને એને સ્વની અનુભૂતિ થઈ ગઈ, એને ઈશ્વરની અનુભૂતિ થઈ ગઈ, એને આત્માની અનુભૂતિ થઈ ગઈ, બસ બીજું કાંઈ નહીં. અને એ નામ દરેકના પ્રાણમાં ગાજી રહેલું છે, દરેકના શ્વાસમાં એ આપોઆપ જ પ્રાકૃતિક ધ્વનિ થઈ રહેલો છે. તમારા મારા દરેકના ઘટમાં એ શ્વાસમાં એ શબ્દ થઈ જ રહેલો છે. પણ આને કોઈ ઝીણા થઈને સાંભળે તો એ ઝીણો ઝીણો નાદ સમજાય. જેમ જબુબાઈને આ ઝીણો ઝીણો નાદ સંભળાયો તો ગુરુજી મારા સવારામ બાપા મારા આવે છે. જ્યારે જબુભાઈ ઘરે હોય અને સવારામ બાપા જબુભાઈના ઘરે આવવાની તૈયારી હોય એટલે આ જબુભાઈને નાદ ચાલુ થઈ જાય. ઝીણો 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 નાદ થઈ જાય એટલે જબુભાઈ તૈયારી કરે કે મારા બાપા આવે, સવારામ બાપા આવે. એ પ્રાકૃતિક ધ્વનિ, એ ગુંજાર દરેકના ઘટમાં થઈ રહેલો છે. પણ આપણી સુરતા એટલી સૂક્ષ્મ બની નથી. એટલે દાસી જીવનને કીધું કે જીવન અઢર જણકારા હોઈ રહ્યા, કરબીન વાજા વાગે, સુરતા ધરીને જીવન તારા ઘટમાં સાંભળી લે. આ શબ્દની ધૂન ગાજી રહેલી છે. સુરતા ધરીને સાંભળે અને એ અનહદ નાદ કાનથી સંભળાય એવો નથી. કાનથી સંભળાય સુરતાથી. જો સુરતાથી સંભળાય, એ કાનથી સંભળાય એવો નથી. આ બધા સંતોએ એક એક પગથિયા મૂક્યા છે, એની પછી આપણે પસાર થવાનું. ભવાનીદાસ કે જંતર વાગે જંતર વાગે, કોઈ અનુભવી જાગે, આ તારા ઘટમાં જંતર વાગે. કોઈ અનુભવી જાગે, જંતર કેટલા શબ્દ અવાજ. અને એ દરેક મનુષ્ય માત્ર પ્રાણીની અંદર આ શબ્દ અવાજ થઈ રહેલો છે. દરેક મનુષ્યમાં આ શબ્દ અવાજ કરનાર કુદરત પોતે છે, એ બીજો છે જ નથી. એ કુદરત પોતે છે. આ કુદરત પોતે અવાજ કરી રહેલો છે. આપણે બે હાથ તાલી પાડીએ એ શબ્દ અવાજ થાય, એ તો બે હાથ તાલી પાડવાથી શબ્દ અવાજ થાય. પણ આ તો કોઈ ઓટોમેટિક અવાજ ક્યાંથી થાય અને ક્યાં સમાય કોઈને કાંઈ ખબર નથી. એ અવાજમાં આપણી સુરતા ગુલટાન થઈ જાય અને એ ધૂનને, એ અવાજને, એ રણકારને, એ ગુંજારને કબીર સાહેબે સતનામ કીધું. દાસી જીવન ત્રિકમ ભાણ ખેમ મોરાર
સત્સબદ કીધું, અને એ જ અવાજને, એ જ ગુંજારને, એ જ ધ્વનિને ગંગા સતીએ વચન કીધું, અને દાદા મેકરણે એને જ જીનામ કીધું. કઈ જુદું છે નથી, બધું એક જ છે, બધું એક જ છે. ઈશ્વર એક જ છે, બ્રહ્મ એક જ છે. બસ એમાં એના નામો અનેક હોય, એના રૂપો અનેક હોય. જે ભાવે ભગત ભજે એ ભાવે ભગવાન એને દર્શન આપે. એની સિવાય બીજું કાંઈ છે નથી. એક આત્મા દ્વિતીય નાશ. બસ એક આત્મા સિવાય બીજું કાંઈ છે નથી. એટલે જે જે સંતોએ આત્માની અનુભૂતિ કરી એ સંતો બોલ્યા કે जिसने जाना ब्रह्म को तन में, मस्त रहे नित मन में, बैठे चाले उठे मुके नित रहे वो अपने मन में, जिसकी डोरी लगी ब्रह्म से वो ना आवे खंडन में. आ तो रोम रोम रग रग में ईश्वर, इंद्रियो तन मन में, પણ અચલ રામ સદગુરુની કૃપા વગર અનુભવ થતો નથી. કોઈ કે નાભીમાં આત્મા છે, નાભીમાં ભગવાન છે. કોઈ કે હૃદય કમળમાં ભગવાન છે. કોઈ કે આ આજ્ઞા ચક્રમાં ભગવાન છે. કોઈ કે આ માથાના મસ્તકમાં ભગવાન છે. કોઈ કે અણી અગ્ર પર ભગવાન છે, આત્મા છે. આપણે કા નક્કી કરવાનું? દરેક સંતો કે નાભીમાં નિરંજન છે, નાભીમાં ભગવાન છે. કોઈ કે હૃદયમાં ભગવાન છે. કોઈ કે અણી અગ્ર પર ભગવાન છે. કોઈ કે આજ્ઞા ચક્રમાં ભગવાન ઈશ્વર આત્મા છે. કોઈ કે આ સહસ્ત્ર કમળમાં ભગવાન છે. હવે શું કરવું? કોની વાત માનવાની? આપણે શું કરો? ગુંચાળું આવે. પણ જયારે સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા ત્યારે બાપાએ કીધું કે રોમ રોમ રગ રગ મેં ઈશ્વર. રોમે રોમમાં, રગે રગમાં આ ઈશ્વર રમી રહેલો છે. એને કઈ જગ્યાએ ઠેરાવો? કોઈ જગ્યાએ ઠેરાય એમ નથી. દરેક સંતોને અનુભવ થયા તે પ્રમાણે બોલ્યા. દરેક સંતો સાચા. પણ ભેદી સદગુરુ જ્યારે મળે ત્યારે કે તારા રોમ રોમમાં, તારા રગ રગમાં ઈશ્વર છે, આત્મા છે, પ્રભુ છે. પણ આ વસ્તુ ગુરુની કૃપા વગર પોસિબલ નથી. ગુરુની કૃપા થાય ત્યારે આ રગે રગમાં એ શબ્દ ધ્વનિ થાય છે. એક એક રોમ રોમમાં એ શબ્દ અવાજ થાય છે જ્યારે ગુરુની કૃપા થાય છે. પછી કોનું ધ્યાન કરવાનું? કશું કાંઈ નહીં. ધ્યાન ધ્યાન કશું થતું જ નથી. ત્યાં એ વસ્તુ ત્યાં નથી. એ તો એક સીમિત અવસ્થા છે. ધ્યાન એ ફક્ત સાધન છે. પછી ધ્યાન ધ્યાન કઈ નથી રહેતું. ત્યારે ભવાનીદાસ છેલ્લે કહી દીધું, જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વિચાર, ભોજનિયા એને ભાવે નહીં, એને કાયમ વચનનો આહાર. તમે જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે? નહીં એને તત્વ, નહીં એને તાર. આ વચનમાંથી વચન બોલે, બહુ કરે પુકાર. તમે જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે? જે બોલી રહેલો છે એને કોઈ તત્વ નથી, એને કોઈ તાર નથી. જે શબ્દ અવાજ થઈ રહેલો છે એને કોઈ તત્વ નથી. એ તત્વ અતીત અવસ્થા છે. એને કોઈ શ્વાસ ઉશ્વાસનો તાર નથી. કશું કઈ છે નથી. બસ જેમ છે એમ. બસ એને વાણીમાં બોલાતું નથી. બસ ખુદ અનુભવ કરવાનો. એ આત્મા એ અનુભવનો વિષય છે, વાણીનો વિષય છે નથી. હવે આ પાંચ તત્વના શરીરને ભાન તો છે નથી. હાથને, પગને, મોઢાને, માથું, એ બધા ઓર્ગન્સો છે, એને કોઈ ભાન નથી. અને આત્મા તો કઈ કરતો ભરતો છે નથી, આવતો જતો છે નથી. જેમ છે એમ જ છે. તો આ હાથને, પગને, મોઢાને, માથાને ચલાવી રહેલો કોણ છે? કોણ ક્રિયા કરી રહેલું છે? આત્મા તો કઈ કરતો નથી, આવતો નથી, જતો નથી. જેમ છે એમ જ છે. સાક્ષી સ્વરૂપે, નિરંજન સ્વરૂપે. બસ એ દરેકમાં આત્માએ દરેકની અંદર સાક્ષી સ્વરૂપે, નિરંજન સ્વરૂપે વ્યાપક રમી રહેલો છે. એને આવવા જવું જેવું કઈ છે નથી. એને જન્મ મરણ જેવું કઈ છે જ. જેમ આકાશમાં વીજળી થાય, કડાકા ભડાકા થાય, પછી ચંદ્ર સૂરજ ઉગે, બધું થાય, આકાશને કઈ લાગે દેવે? કઈ નહીં.
કેમ? એ સાક્ષી છે. ભલે કડાકાઓ થાય, ભડાકાઓ થાય, વીજળી થાય, રોજના ચંદ્ર સૂરજ ઉગે, તારા ઉગે, બધું ઉગે, પણ આકાશને કોઈ લેવા દેવા નથી. તેમ આમાં સાક્ષી સ્વરૂપે એ પરમાત્મા મોજૂદ છે. સુખો આવે શરીરને, દુઃખો આવે, બધું જ થાય, પણ જેમ આકાશને કોઈ લાગે દેવે નહીં, તેમ આમાં આત્માને કોઈ લાગે દેવે નથી. પણ આપણે આ શરીરની અંદર મારાપણાનો દાવો કર્યો છે, એટલે આપણને આ શરીરના દુઃખે દુઃખી, શરીરના સુખે સુખી. પણ એ મારાપણાનો દાવો સદગુરુ કાઢી નાખે કે ભાઈ આ પાંચ તત્વોનો શરીર તું નથી, પરમાત્માનું સર્જન છે, પરમાત્માએ બનાવ્યું છે, એ તું નથી, પણ તું એનાથી ન્યારો છે. એટલે સંતો કે એનાથી ન્યારો એ કયું તત્વ? એ છઠ્ઠું તત્વ છે. એવા પ્રગટ પાંચે તત્વોમાં ગુરુ મળ્યા, મને છઠ્ઠા સદગુરુ સર્જનહાર મળ્યા. છઠ્ઠું તત્વ છે એ સર્જનહાર છે. એ સર્જનહાર છે. આખા જે વિશ્વ એનામાંથી નીકળ્યું છે, એ સર્જનહાર તત્વ છે. એ એના આત્માનું સ્વરૂપ કેવું, ભગવાન કેવું, ઈશ્વર કેવું, જેણે આખું સર્જન કર્યું છે. અને એ સર્જન નામમાંથી થયું છે, વચનમાંથી થયું, આ સતનામમાંથી થયું છે. આ સૃષ્ટિની રચના પ્રથમ કઈ હતું જ નહીં, શૂન્યવત રીતે આ તત્વ બિરાજમાન થયું, શૂન્યવત પડી રહ્યું હતું, પણ એક વાઇબ્રેશન થયું, એક જરાક હલચલ થઈ, એક વાઇબ્રેશન થયું. બ્રહ્મ જેવો જ છે એવો જ છે, એમાં સહેજ વાઇબ્રેશન આવ્યું. प्रथम भया शब्द ओमकारा, वहां से उपज्या निरंजन न्यारा, सुरता पुत्री बाल कुंवारी, वहां से उपज्या ब्रह्मा विष्णु महेश जेवा. बस त्याथी आ सर्जन शून्य रूप निर्वाणी, એને કોઈ વાણી જ નથી, એ શૂન સ્વરૂપે છે. શૂન એટલે કાંઈ નહીં, કઈ બોલાયું ને, શૂન ને તમે બોલો, હું બોલાવે, બોલાયું છે જ નથી. એટલે કબીર સાહેબ ના ભજનોમાં સાહેબ બોલ્યા કે ઉન ઘર की कोई शान बताओ, कहो ने ब्रह्म कहाँ से आया, काया छोड़ी चल जावे हंसा, कहो जीव कहाँ समाया. ब्रह्मा विष्णु महेश नोटा, नोटा मूळे माया. आ अलग पुरुष की जिब्या न होती तो तारा शरीर में अवाज कहाँ से आया. जो साहेब કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ નહીં હતું, નોટે મૂડી માયા, માયા બી નહીં હતી, અલગ પુરુષ કી જીવ્યા નહોતી, પણ ત્યારે તારા ઘટમાં જે શબ્દ અવાજ થયો वो कहाँ से आया. જો સાહેબ આ શાન સમજાવે, આપણા ઘટમાં શબ્દ અવાજ કરનારો એ કુદરત પોતે છે, ભગવાન પોતે છે. બાકી આ બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે રજોગુણ, તમોગુણ, સતોગુણ, આ તત્વાતીતની વાત કરીશ, ગુણાતીતની સાહેબે વાત કરીશ, આની વાત કરીશ. એટલે પરમાત્મા દરેકના ઘટમાં મોજૂદ જ છે. જે સાહેબે શાન આપીશ, બસ એમાં હંમેશા લક્ષ્ય રાખવા પ્રયત્ન કરો, સુરતા રાખવાની, અને એનું ચિંતન કરવાનું છે. એનું ચિંતન કરતા 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 એ સ્વરૂપ જ આપણે બની જવું. ધ્યાનનું મૂળ ક્યાં છે? ધ્યાનમાં સફળતા ક્યારે મળે? ધ્યાનમાં સક્સેસતા ક્યારે મળે? જેનું આપણે ધ્યાન કરીએ એ સ્વરૂપ જ આપણે બની ગઈએ. આપણું મન એ સ્વરૂપ જ એમાં જ હમાઈ જાય. જેમ સાહેબે સોહમ શબ્દ આપ્યો છે, એ સોહમનું ચિંતન કરતા 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 એ સ્વરૂપે જ આપણે સોહમ સ્વરૂપે જ બની ગઈએ, તો આ ધ્યાનમાં સક્સેસ. જેનું છે એમાં હમાઈ ગયા, બસ. પછી કોઈ સોહમ માંથી આપણને બહાર કાઢી શકે? નહીં કાઢી શકે. જેમ દૂધમાં સાકર નાખીએ, પછી કોઈ દૂધ અને સાકરને જુદા કરી શકે? કોઈ ના કરી શકે. તેમ એ નામની
એ નામનું ચિંતન કરતા કરતા આપણી સુરતા એ સ્વરૂપ જ બની જાય. પછી કયા સ્વરૂપને ભજવાનું? આપણું મૂળ સ્વરૂપ જ એ જ છે. સદગુરુ એકરૂપતા કરાવે છે કે જે તારામાં છે એ જ મારામાં છે અને એ જ સર્વમાં છે. બધા સદગુરુ આપણને આ જ જ્ઞાન આપે છે. પૂર્ણ જ્ઞાનનું આ પ્રમાણ છે કે દરેકમાં આપણો સદગુરુ સાહેબ રમી રહેલો છે. દરેકમાં પરમાત્મા સાહેબ આપણા રમી રહેલા છે. પણ સબગટ મેરા સાઈયા સુની સહેજના કોઈ બલિહારી વો ઘટકી જે ઘટમાં એનું પ્રાગટ્ય થયું હોય. સંતોના ઘટમાં એ પ્રાગટ્ય થયેલું છે એટલે સંતોને આપણે ફૂલહાર કંકુ ચોખા ચાંદલા કરે. શા માટે? બાકી ઘટ તો બધાનો બહુ છે, એને કેમ નથી પૂછતા? પણ જે ઘટમાં પ્રગટ થયો છે, હવે એને પ્રગટ કરવા માટે શું કરવાનું? આપણા ઘણા ખેડૂત ભાઈઓ છે, આપણે બધા જાણીએ સારી રીતે કે આ પૃથ્વીના પાટણમાં પાણી છે, પણ એ પાણી આપણને શું કામનું? અત્યારે આપણે જાણીએ છીએ, આપણને ખબર છે કે પૃથ્વીની અંદર 40-50 ફૂટ ફોડીએ કે 100 ફૂટ 150 ફૂટ પાણી નીકળવાનું જ છે. પણ એ પાણી આપણને અત્યારે કઈ કામનું? કઈ કામનું? કેમ? અપ્રગટ છે. પણ જ્યારે બોર ખોડીને પ્રોસેસ કરીને આપણે જ્યારે એને ઉપર લાવીએ પછી એ પાણી બધે કામમાં આવે. ખેતીવાડીમાં, નાવા ધોવામાં, ખાવા પીવામાં, બધા. કેમ? પ્રગટ થઈ ગયું. તેમ આમાં આપણને બધાને જ ખબર કે શરીરમાં પ્રભુ છે, આત્મા છે, પરમાત્મા છે, પણ અપ્રગટ છે. જ્યારે સદગુરુ મળે ત્યારે પ્રગટ કરાવે. આમ તો પ્રગટ જ છે, પણ આપણી સુરતા નથી એટલે આપણને લાગે હવે આ શરીરમાં આત્મા. પણ જ્યારે સદગુરુ મળે ત્યારે જેમ પાટણમાં પાણી હતું અને પ્રગટ કર્યું, તેમ આ ઘટમાં સદગુરુ એનો અનુભવ કરાવે. અને એ અનુભવ થઈ જાય તો જન્મ મરણનું આ ચક્કર ભાંગી જાય. બાકી આમાં શરીર જન્મે, શરીર મરે, ભૂખ અને તરસ પ્રાણને લાગે અને સુખ દુઃખની કલ્પના આ મનને થાય, સંકલ્પ વિકલ્પ મનને થાય. આપણે પ્રાણ નથી, આપણે મન નથી, કશું આપણે કઈ છે નથી. તો આપણું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જે સાહેબે સતનામ આપેલું એ સત જ છે. આની પર ખીલો ઠોકીને છાતીમાં ને ગાળી દેજો. જે સાહેબે સતનામ આપેલું છે એ જ તમારું મારું સ્વરૂપ છે. સાહેબે આ સતનામની અંદર શાન મૂકી છે. જે સત છે એ નામ છે. પણ આપણને સંશય થાય કે આપણો સાહેબો તો અનામી છે. આ તો સાહેબે નામની વાત કરી, તો અનામી કોણ છે? અનામી આખા વિશ્વનો ગુરુ, જે તમારો મારો આખા વિશ્વનો ગુરુ. અને છેલ્લે સંતોએ અમરભાઈ કહો કે વાણી ન પહોંચે ત્યાં કોઈ ખાણી ન પહોંચે, નહીં કોઈ કામ અકામ. સદગુરુ મારો શબ્દ સ્વરૂપી, ઉનકા નામ અનામ. જો નામ એ જ અનામીનું રૂપ છે, બીજો કોઈ અનામી નથી આવવાનો ભાઈ. નામ એ જ અનામી છે. પણ નામની જ્યારે અનુભૂતિ થઈ જાય ત્યારે દરેકના ઘટમાં એ નામ ગુંજી રહેલું છે. દરેકના ઘટમાં, તમારા મારા ઘટમાં. પણ ભાઈ આ બધી અનુભવની વાત છે, થોડી અટપટી વાત છે. અનુભવ થાય તો ખબર પડે. એટલે ગંગા શેઠીએ પાનભાઈને કીધું કે પાનભાઈ આ વીજળીના ચમકારે મોતીલા પરોવી લે, નહીં તો અચાનક અંધારું થઈ જાય. આ શરીરમાંથી શ્વાસ નીકળી ગયો પછી અંધારું જ છે. જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે, શ્વાસ છે, ત્યાં સુધી અનુભવ કરવો હોય તો કરી લેવો, પછી કઈ નહીં. આ સાધન છે, ફક્ત શરીર એ સાધન છે, એના દ્વારા જ આત્માની અનુભૂતિ કરી શકાય. આ સાધન નહીં રહે તો આત્માની અનુભૂતિ થાય નહીં. જ્યાં સુધી શરીર છે, શરીરની અંદર પ્રાણ છે, ત્યાં સુધી એની અનુભૂતિ કરી લેવાની જરૂર છે. એકવાર પ્રાણ નીકળી ગયો પછી ગંગા સદી કહી કે પાનભાઈ અચાનક અંધારું થઈ જાય. જોતરે જોટામાં દિવસો પાનભાઈ વહી ગયા. આ 21,600 શ્વાસને કાળ ભરતી જાય. પણ જે શ્વાસમાં સાહેબનું નામ છે એ નામ સાહેબને લેખે લાગે.
અને જે શ્વાસમાં સાહેબનું નામ નથી એ શ્વાસ બધા ફાલતુ ગયા, એને કાળ ભરખી જશે. એટલે મારા ગુરુભાઈઓ ગુરુબહેનો, જ્ઞાન તો અગાધ છે. આના વિશે જે કરવું કેવું એટલું બધું કહી શકાય, પણ આપણે સમજી લેવાનું. સદગુરુની શાન પકડી લો મેરે ભાઈ, કરી લો ને સાચી કમાઈ. બસ આ જ કમાઈ આપણે કરવાનું છે, બીજો કોઈ ધંધો નથી કરવાનો. શ્વાસ ઉશ્વાસના ધ્યાનથી ધીરે 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 આપણે આપણી મંજિલે પહોંચી જવાનું. દરેક સંતોએ આ જ રસ્તો બતાવ્યો છે. ટીકમ ભાણ, ખીમ, મોરાર, કબીર સાહેબ, રામાનંદ, બધા જ દરેક સંતો જે થઈ ગયા આ નામ નિશાની બતાવે છે. અને નામ શ્વાસ ઉશ્વાસના ધ્યાનથી નામની અનુભૂતિ થાય. અને એ નામ દરેકના ઘટમાં ગાજી રહેલું છે. અને એ નામની જાહેરાત કરી દાસી દેવણે કે સોહમ નામની માળા આપી, આ છે નિર્ભય નામની નિશાની. જો દાસી દેવણ બોલ્યા, એને ભીમ સાહેબ જ્યારે મળ્યા કે સોહમ નામની માળા આપી, મારા ભીમ સાહેબે સોહમ નામની માળા આપી, આ છે નિર્ભય નામની નિશાની. આ નામ નિશાન સંતોએ નક્કી કરાવ્યું છે. એ જ કલ્યાણદાસ સાહેબે આપ્યું, ઓહમ અને સોહમ. બસ એ જ એમાં આપણે રહેવાનું, બીજું હું કઈ કરવાનું. એનાથી ધીરે ધીરે એવો અંતર્મુખ થતા અનુભવ જાગશે. લાગે જ્યારે આ સોહમ શબ્દનો રંગ. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુબહેનો, આ તો જેટલું કથીએ એટલું અગાધ છે. કારણ કે ખર્ચે ના ખૂટે ચોર ના લૂટે, દિને દિને ભરત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. જેને આ ધન મળ્યું છે, પેલું ધન તો કરોડ રૂપિયા તો ખર્ચાઈ જાય, પણ આ તો ખર્ચે ના ખૂટે ચોર ન લૂટે. દિવસે દિવસે જેમ બાટીએ તેમ વધારે જ થતું જાય. એવું સદગુરુ દ્વારા આપણને આ નામ મળેલું છે. બસ બીજું કોઈ ધંધો કરવો નથી, કાંઈ કરવું નથી, કોઈ જાણવું નથી, કશું જાણવું નથી. આ શરીરમાં 5 તત્વ છે, 25 પ્રકૃતિ છે, 999 નાડી છે, એવું પંચીકરણ કંઈ જાણવાની જરૂર નથી. આ નામને જાણી લીધું, બધું જાણી લીધું, બસ છેડો આવી ગયો. અને ગંગા સતીએ પછી કહી દીધું કે પાનભાઈ, આદિ રે અનાદિનું વચન છે પરિપૂર્ણ. પાનભાઈ, આ વચનથી અધિક વિશ્વમાં બીજું કાંઈ નથી. છેલ્લે અમર બાકી દીધો. અને છેલ્લે રામદેવ પીરે બી અમર ભાઈ કહું કે હરજી તું ભક્તિ તો કરે છે, પણ અગમ ભેદ જાણજો. આ અગમ ભેદ તું નથી જાણતો, હરજી તારી ભક્તિ હજુ કાચી. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. પછી કહું તો વચનોમાં હાલો, ધર્મ જૂનો છે હરજી, આપણો આ ધર્મ જૂનો છે, નિજાર પંથ આગે. પછી સદગુરુના વચનોમાં હરજી તમે હાલો. અને છેલ્લે કહી દે કે હરજી હવે મારે કાંઈ કહેવાનું રહેતું નથી, તને આ કહી દીધું કે હરજી સત્યારે થઈને તમે સટમાં ખેલો, હંમેશા સતની છે સવાય. બાળનાથ ચરણે સિદ્ધ રામદેવ પીર બોલ્યા, હવે સતની આગળ બીજું કાંઈ છે નથી. બસ હવે માંડી વાત, જે સતનામ છે એ જ સત છે. બીજો કોઈ ભગવાન, બીજો કોઈ ઈશ્વર, બીજો કોઈ આત્મા નથી. અને એ સતનામ તમારા મારા દરેકના ઘટમાં છે. અનુભવ કરીને જો તો ખ્યાલ આવશે, બાકી આ બધી વાત ઉપરથી જ જાય. અનુભવ કરીને જોઈ લો. એ સતનામ છે ને, જે સદગુરુ શું આપે ખબર? સત આપે. સત એ આપણું જ સ્વરૂપ છે. સતની અંદર આપણે મન રાખતા, સુરતા રાખતા જે કઈ આનંદ થાય છે, એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આપણે સંતો કહે છે કે સતની અંદર ચિત્ત પરોવતા જે આનંદ સ્ફુરાયમાન થયો. આનંદનું કોઈ વર્ણન છે થાય એવું નથી. બસ એ પોતપોતાની મોજ છે, પોતપોતાની મસ્તી છે. બસ એમાં સંતો રમણ કરતા હોય. એટલે સત્યારે થઈને તમે સતમાં ખેલો, હંમેશા સતની છે સવાય. બાળના ચરણે સિદ્ધ રામદેવ પીર બોલ્યા, હવે સતની આગળ બીજું કાંઈ નથી. બસ આ વચનની આગળ અહીંયા લક્ષ્મણ રેખા દોરાઈ ગઈ. આખા વિશ્વમાં વચનની તોલે, નામની તોલે, સતનામની તોલે કોઈ હવે આ ગાંઠ વાળી દેજો. બસ હવે કોઈ જગ્યાએ જવાની જરૂર, કોઈ જાણવાની જરૂર નથી. આ વચનને જાણી લો તો બધું જ જાણી લીધું.
અને વચન સિવાય બીજું બધું ખોપરીમાં રાખતા નહીં કે ગોટાળો થશે. બસ હર હંમેશા સાહેબે જે નામ આપેલું છે બસ એ પર ધ્યાન રાખવાનું. જો આ તો છે ને બાપા અમે એવું મશીન ફિટ કર્યું ને ભાઈ, એ નોન સ્ટોપ ચાલ્યા જ કરે, પણ આપણે સમય મર્યાદા ધ્યાનમાં લેવાનું છે. એટલે જે સમય મળ્યો બસ એ સાહેબની કૃપા, પરમાત્મા ભગવાનની મહેરબાની છે. આપણે તો શું છે, કંઈ છે નથી ભાઈ આપણામાં, બસ એક ગુરુ મહારાજની કૃપા છે, એનાથી બધું બોલાય. અને એ બોલવા માટે આ મનોજ બાપાનો 5 તત્વોનો જબ્બો બાપાએ ઓઢી લીધો છે. બાકી બોલનાર અંદર મારો સદગુરુ છે. આપણે કોઈ કરતા હરતા